એબોર્શન થઈ જવાના કારણો વિશે જો આપણે વાત કરીએ તો સૌથી પહેલું કારણ જેનેટિક, એટલે કે સ્ત્રીબીજ અને પુરુષબીજ ભેગા મળીને જે બાળક બને છે તે જ કંઈક ખોડખાંપણવાળું બને છે, જેના કારણે એમાં આખું લાંબુ જીવન નથી હોતું. એટલે કે 1.5 મહિને કે 2 મહિને જ એનું જીવન સમેટી લે છે. એવું શું કામ થયું? તો ક્યારેક પહેલી પ્રેગ્નન્સી મિસ થાય છે તો આપણે એમ કહીએ કે ભાઈ જે દિવસે સ્ત્રીબીજ અને પુરુષબીજ મળ્યા તે દિવસે રંગસૂત્રની આપલેમાં કંઈ ગોટાળો થયો અને તે પ્રેગ્નન્સી ખરાબ બની. પણ જે લોકોને 2 થી વધારે વખતે એબોર્શન થઈ જાય છે તેને મેડિકલ લેંગ્વેજમાં કહેવાય રિકરન્ટ એબોર્શન. તો એવા કેસીસમાં હસબન્ડ અને વાઈફ બંનેની જેનેટિક તપાસ કરાવવી જોઈએ. ક્યારેક એ લોકોમાં કંઈક જેનેટિક પ્રોબ્લેમ છે જેના કારણે તેમનાથી બનતું બાળક ખરાબ બને છે અને તે મિસ થઈ જાય છે. બીજું કારણ હોર્મોનલ ચેન્જીસ, જેમ કે કંટ્રોલ કર્યા વગરનો ડાયાબિટીસ, કંટ્રોલ કર્યા વગરનો થાઇરોઇડ, હાઈ પ્રોલેક્ટિન, વધારે પડતું વજન, ક્યારેક પોલિસિસ્ટિક ઓવરી, આ બધા કારણોથી પણ તમને મિસ થઈ શકે છે. ત્રીજું, આપનું ગર્ભાશય ક્યારેક ખરાબ હોય, એટલે કે ગર્ભાશયમાં પડદો હોવો, 2 ગર્ભાશય હોવા, ગર્ભાશય નાનું હોવું, ગર્ભાશયમાં મસો હોવો અથવા તો ગર્ભાશયમાં ક્યારેક મોટી ગાંઠ હોવી, તેના કારણે પણ ક્યારેક એબોર્શન થઈ શકે છે. ચોથું કારણ ઇમ્યુનોલોજીકલ, ક્યારેક આપનું બોડી પ્રેગ્નન્સીને રિજેક્ટ કરે છે જેને કહેવાય ઇમ્યુનોલોજીકલ રીઝન.